વેલકમ ઇન અવર ન્યૂ વિડીયો. હાય ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ કે મેં ડીટીસીમાંથી જેટીસી કેવી રીતે બન્યો. યસ દોસ્તો, લાસ્ટ વિડીયોની અંદર તમે જોયું હતું કે એટીસીમાંથી ડીટીસી કેવી રીતે બન્યો, રાઈટ. મેં મારી જર્નીની વાત કરી હતી. આજના વિડીયોની અંદર હું ડીટીસીમાંથી જેટીસી કેવી રીતે બન્યો એના માટેની હું વાતચીત તમને કરવા જઈ રહ્યો છું. સૌપ્રથમ મારી ટીમની અંદર મને ક્લિયર થયું કે મારે ડીટીસીમાં જેટીસી બનવું છે તો ટાર્ગેટ કેટલો છે. જેમ કે ડીટીસી બનવા માટે ટાર્ગેટ હતો 7.5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 1 માં, 7.5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 2 માં. એવી જ રીતે જેટીસીમાં ટાર્ગેટનો કેટલો છે તો એ મેં જોયું 15 લાખ બિઝનેસ વોલ્યુમ મેચિંગ થાય છે ત્યારે હું બનું છું જેટીસી ઝોનલ ટીમ કોર્ડિનેટર. તો પછી મેં મારી ટીમની અંદર મેક્સિમમ ટીમ કોર્ડિનેટર બનાવવાનો પ્રયત્ન કર્યો અને આવી રીતે મેં ટીસી ક્રિએટ કરવાનું સ્ટાર્ટઅપ કર્યું. જે ટીસી બનવા માટે તૈયાર હતા એમને હેલ્પ કરવાની શરૂઆત કરી, એમને ગ્રાઉન્ડમાં લેવલમાં 1-to-1 સ્ટાર્ટઅપ કરેલું, એમને મિટિંગ ટ્રેનિંગની અંદર ફંક્શનમાં ફોકસ કરાવડાયું, એમને બને એટલું ડિપેન્ડન્ટ કામ કરાવડાવ્યું, શીખવાડ્યું. મતલબ ડુપ્લિકેશન કરવાની શરૂઆત કરી. ચાહે એ 1-to-1 નું ડુપ્લિકેશન હોય, ચાહે ઇન્વિટેશનનું ડુપ્લિકેશન હોય, ચાહે પ્લાન શોનું ડુપ્લિકેશન હોય, ચાહે ફોલોઅપનું ડુપ્લિકેશન હોય. આવી રીતે ડુપ્લિકેશન કરવાની શરૂઆત કરી અને કન્ટિન્યુ ડીટીસી બન્યા પછી લોયલ્ટીની વાતચીત કરે તો મંથલી ઇન્કમની વાત કરું તો લોયલ્ટી કન્ટિન્યુ મેં ડીટીસી લેવલ ઉપર જેટીસીનું લોયલ્ટી કન્ટિન્યુ લીધેલું છે. મતલબ કે ટાર્ગેટ જેટીસીનો અચીવ કરેલો અને મેં જેટીસીનું લોયલ્ટી અચીવમેન્ટ કરેલું છે. કન્ટિન્યુ લોયલ્ટી લેવાના કારણે મારું ડીટીસીમાંથી જેટીસી ફાસ્ટ અચીવમેન્ટ બન્યું અને ધીમે ધીમે કરતાં ટીમની અંદર ટર્નઓવર મોટું થયું, ટીમમાં ડુપ્લિકેશન થવાની શરૂઆત કરી અને આવી જ રીતે મેં મારી રિસ્પોન્સિબિલિટી લીધી, પૂરી મારી ટીમની રિસ્પોન્સિબિલિટી લીધી. ટીમમાં ડુપ્લિકેશન કરાવવાની, ટીમને તૈયાર કરાવવાની, ટ્રેનિંગ મીટિંગ ફંક્શનમાં લાવવાની, એમને ચાહે ડિજિટલ ટ્રેનિંગ લેવાની હોય, ચાહે ઓફલાઈન ટ્રેનિંગ લેવાની હોય તો ટ્રેનિંગ માટે મેં ખુદ ઇન્ડિવિજ્યુઅલ મેં એમને પ્રોડક્ટ ટ્રેનિંગ આપેલી છે. ફોર બેઝિક મેં ટ્રેનિંગ મારા ટીમની અંદર હું કરતો, રાઈટ, અને આજે બી કરી રહ્યો છું. તો સ્ટાર્ટઅપ કરી સેલ્ફ ડિપેન્ડન્ટ બનવાનું અને ટીમમાં સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવાનું. આવી જ રીતે ડીટીસીમાંથી જેટીસી મેં એક લેવલ અચીવમેન્ટ કરેલું અને વિધિન અ શોર્ટ ટાઈમની અંદર પછી મારી ટીમની અંદર ટીસી ક્રિએટ થયા. ટીસીમાંથી એટીસી બન્યા, એટીસીમાં ડીટીસી બન્યા, એક ORG 1 માં ડીટીસી બન્યો અને 2 ORG 2 ની અંદરથી એટીસી બન્યા અને ટીસી 2 બનાવવાની શરૂઆત કરી. આવી રીતે હું ડીટીસીમાંથી જેટીસી બન્યો અને ટર્નઓવર મારું થયું 15 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 1 માં, 15 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 2 ની અંદર. તો આ સમય દરમિયાન મને ટફ સિચ્યુએશન એ થઈ કે જે નહોતું આવડતું એ શીખવાની મેં શરૂઆત કરી. એઝ અ લીડર તરીકે ટ્રેનિંગ લેવાનું મેં શરૂઆત કરી. જે ટીમમાં ડુપ્લિકેટ કરવાની હતી, એક લીડરનું કામ છે ટીમને તૈયાર કરવાનું, તો એ મેં શીખ્યા પછી મેં ટીમમાં શીખવાડવાનું ચાલુ કર્યું અને ધીમે કરતાં આ જ વસ્તુ મેં મારી ટીમમાં ડુપ્લિકેશન શરૂઆત કરી. આજની રિયાલિટી એ છે મારી ટીમની અંદર મારા કોઈ પણ જગ્યાએ નાના મોટો ફંક્શન કરવાનું, પ્રોગ્રામ કરવાનો હોય તો ઇન્ડિવિજ્યુઅલ A to Z વર્ક મેં ખુદ શીખેલો છું અને મને આવડે છે. તો એઝ અ લીડર મેં શીખ્યો, એના પછી મારી ટીમની અંદર હું શીખવાડી શકીશ, ત્યારે જ આપણે ટીમની અંદર ડુપ્લિકેશન કરાવી શકીએ છીએ. ચાહે ઇન્વિટેશન હોય, 1-to-1 હોય, ફોલોઅપ હોય યા ક્લોઝિંગ હોય, ચાહે બેઝિક ટ્રેનિંગ હોય, ચાહે પ્રોડક્ટ ટ્રેનિંગ હોય, આપણે શીખેલા હોઈશું તો આપણી ટ્રેનિંગ આપણી ટીમની અંદર લોકોને શીખવાડી શકીશું. તો આ બિઝનેસ લર્ન એન્ડ ટીચનો છે, રાઈટ. પહેલાં શીખવાનું છે, પછી ટીમને શીખવાડવાનું છે. બસ મેં આ સિસ્ટમને ફોલો કરી, 100% સિસ્ટમને સરેન્ડર થયો, સિસ્ટમ ઉપર કામ કર્યું અને આવી રીતે ટફ સિચ્યુએશનમાં બી મેં બહાર આવ્યો અને એકવાર અચીવમેન્ટ બની ગયું. કન્ટિન્યુ મેં ડીટીસીમાંથી લોયલ્ટી અચીવર જે કહેવાય માય લાઈફસ્ટાઈલની જે લોયલ્ટી કહેવાય એનામાં ટાર્ગેટ જે આવતો ડીટીસીના એના બદલે મેં જેટીસીને અચીવ કરેલો અને મેં આવી રીતે ફાસ્ટ ડીટીસીમાંથી જેટીસી અચીવમેન્ટ કરેલું છે. તો આ હતો વિડીયો મારો ડીટીસીમાંથી જેટીસી કેવી રીતે બન્યો એના માટેનો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.